નમસ્કાર, વડોદરા એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નજર કરીએ સમાચાર પર. વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશનના રાત્રિ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર તસ્કરોના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આપને જણાવી દઉં કે વડોદરામાં રાત્રિના સમયે ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાત્રિના સમયે પેટ્રોલિંગ કરતી પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. કહી શકાય કે ચોરો બેફામ બન્યા હોય તેમ સતત છેલ્લા 4 દિવસથી શહેરમાં ચોરીના મોટા બનાવો સામે આવી રહ્યા છે. આપણે જણાવી દઉં કે વડોદરાના ઉંડેરા આવાસ ખાતે તારીખ 30 ના રોજ સવારના સમયે 4:45 3 જેટલા ચોરો ત્રાટક્યા હતા અને દુકાનના તાળા તોડવાના પ્રયાસો કર્યા હતા. ત્યારે સદનસીબે ચોર ટોળકીનો આ પ્રયાસ નાકામ રહ્યો હતો. પરંતુ આ ઘટનાથી પોલીસ પ્રશાસન સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.